મોરબી તાલુકા પોલીસે પાણી વચ્ચે ફસાયેલા બીમાર યુવકને બચાવી હોસ્પિટલ પહોંચાડ્યો। મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે। રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। તેવા સમયે બીમાર હોય તેની મુશ્કેલી વધી જાય છે અને આવો બનાવ સામે આવ્યો છે। મોરબી તાલુકા પોલીસે પાણી વચ્ચે ફસાયેલા બીમાર યુવકને બચાવી હોસ્પિટલ પહોંચાડ્યો। મોરબી તાલુકાના તળાવિયા સનાળા ગામના કોળીવાસ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। આ વિસ્તારમાં પોતાના વયોવૃદ્ધ પિતા સાથે રહેતા બીમાર જયેશભાઈ ભગતભાઈ કગથરા પાણી વચ્ચે ફસાઈ જતા તેની સ્થિતિ ગંભીર બનવાની શક્યતા ઊભી થઈ હતી। તળાવિયા સનાળા ગામમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। આ ભારે જળબંબાકાર વચ્ચે બીમારીથી પીડાતા માણસને બહાર કાઢવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર શક્ય ન હતો ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી બીટ જમાદાર ફિરોજભાઈ સુમરા, વનરાજભાઈ ચાવડા સહિતના પોલીસ કર્મચારીઓ સાથે મળીને ગળાડૂબ પાણીમાંથી બીમાર દર્દીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને દર્દીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।